ડભોઈ પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ડભોઈના ઠરવાસા બ્રિજ નજીકથી ઝડપી પાડી ₹4,06,722નો દારૂનો જથ્થો સહિત એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પીઆઈ કે.જે. ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી હાડોદ ચોકડી થઈ કરનેટવાડા રોડે ડભોઈથી કાયાવરોહણ તરફ જવાની છે। જે બાતમીના આધારે ડભોઈ પોલીસના જવાનો થરવાસા બ્રિજ નજીક વોચમાં હતા તે દરમિયાન બાતમીને આધારની કાર આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના કોટરિયા તેમજ બિયર ટીન મળીને કુલ 1,686 બોટલ જેની કિંમત ₹4,06,722નો દારૂ મળી આવ્યો। પોલીસે તેરસિંહ નાયકા ચૌહાણ રહેવાસી દરખડ લાકડિયા ફળિયું તાલુકો કાઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાઓની ધરપકડ કરી કુલ મુદ્દામાલ ₹5,59,722નો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।